₹5 નહીં રાખી, પણ હવે કોઈ કે ફાઇનલી આ ગોળાવાળા કાકા આવી ગયા. હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે તો મારા મમ્મીને એક રીલ શૂટ કરવાની ઇન્સ્ટા માટે, તો એની સ્ક્રિપ્ટ હું તૈયાર કરતી હતી. આખો દિવસ સ્ક્રિપ્ટ તૈયાર કરી. પછી મારા પપ્પાના ફ્રેન્ડ સર્કલમાં હોય તેમની છોકરીનો બર્થડે હોટલમાં રાખ્યો. તો પેલું મેં જે આઉટફિટ બનાવ્યું હતું ને ગાજર કલરનું, આગળના કોઈ વિડીયોમાં હશે પાર્ટીવેર ટાઈપનું, તો એને બી મારે વર્ક કરવાનું બાકી હતું. તો એને વર્ક કરી દઉં તો શાયદ એના બર્થડેમાં જવું તો પહેરતા ફાવે. તો બસ આટલું કામ પતાવું, પછી હોમ પ્લોટમાં જઈશું સાંજે. અત્યારે તો અંજલિ અવસ્થી સિરિયલ કરીએ મમ્મીની ફેવરેટ. તો ચલો એ રીતે કામ કરી દઈએ. અને વાસણ ઘસવાના બાકી તો વાસણ બી ઘસી દઉં. રીલ શૂટ કરીશું તો સાંજે અપલોડ થઈ જશે. જઈશું હોમ પ્લોટમાં, બેસીશું, વાતચીતો કરીશું બધા જોડે. બધા ટાબરિયા હશે તો ચલો ત્યાં જઈએ. હીરો હીરો હોય તો મલાવું. ગાઈસ ખાલી મારા આ ગળાનો ભાગ જ ભરતો બે કલાક થઈ ગયા, કારણ કે નાના કાચ તો એના કારણે જલ્દી થાય બી નહીં, સોય બી પતલી તો દોરું જલ્દી પરોવાય નહીં. એટલું બધા નાટકો થઈ ગયા તો બી મેં નીક ખાલી કર્યો. હવે જે અહીંયાની બધી ડિઝાઇનો જે આમાં કરવાની એ તો હું વિચારું કે ગમ વડે ચોંટાડી દઈશ. અને આ ચાર્જર નવા સ્પ્રિંગ લગાવવા બેહી હું, કારણ કે પાર્સલ તો રિટર્ન થયું નથી. રિટર્ન તો થઈ ગયું હતું પણ નંબર બદલ્યો મેં, તો ઓટીપી આવ્યો નહીં. તો એ ભાઈ તો લઈ ના ગયા. તો કંઈ બી કરીને મારે આને વાપરવું પડશે. કંઈ બી કરીને આની અંદર સેટ તો કરવું જ પડશે. તો આને સેટ કરીને પછી આપણે કોમ્પ્લોટમાં જઈએ. તો ગાઈસ કોમ્પ્લોટમાં તો હું આવી ગઈ, તો કોઈ હતું નહીં, ખાલી આ છોકરાઓ બધા ક્રિકેટ રમી રહ્યા હતા. તો બેહીએ થોડી. ગાઈસ વૈદિકની સેન્ચુરી થવા આવી, 10 રન બાકી, જોઈએ કરીએ કરીને. ગાઈસ પપ્પાએ ચાર્જરનો જુગાડ બેહાડ્યો ને વાયરમાં સ્પ્રિંગ વેટાડી રહ્યા. અમે બધા ખાઈ પીને નવરા થઈ ગયા. તો હવે હું ફટોફટ આ બધું કામ પતાવી દઉં, કિચન સાફ કરી દઉં, આ બધું કચરા પોતું ને કરી દઉં. પછી હું વંશુ જઈશું આજે તો આઈસ્ક્રીમ ખાવા. બહુ દિવસથી ઈચ્છા થઈ હતી, તો આજે અમે આઈસ્ક્રીમ ખાવા જઈશું. અને મમ્મીને તો હંગાત લઈ જ નહીં જવાની. આ દેખો પપ્પાએ બધી બાજુથી કાપી જુગાડ લગાવીને આને બિઠાવ્યું. 150 રૂપિયાની વસ્તુ ₹5 નહીં રાખી, પણ હવે કોઈ કહેવાય તો ના. અને આખામાં મેં વાયર વીંટાળી લીધો. વાયરની તો બરાબર પણ આ બહુ અજીબ પ્રકારનું લાગી રહ્યું. આના માટે હું નવું કવર બનાવીશ, ઉપરનું મસ્ત કાપડનું મસ્ત બનાવીશ. થોડી વાર કોમ્પ્લોટમાં જઈ આવીએ. બધા નાના છોકરાઓને બધા 10માવાળા વેકેશનવાળા બધા ક્રિકેટને એવું રમી રહ્યા હશે. તો જઈને એ લોકો જોડે વાતચીત કરીએ, મળી આવીએ. ગાઈઝ આ લોકોને વેકેશન પડી ગયું 10માવાળાઓને. તે રાતે મોડા જેવો રમશે ક્રિકેટ ને બધું. તે તમારું વેકેશન તો પતવા દો, પહેલા પડવા દો વેકેશન. હજુ પરીક્ષા નહીં આવી. આ બધા આવો 11-12 વાગ્યા સુધી રમી જશે. બેટ ના દડો. સાચી વાત. તારે કઈ પેપર હોય બેન? આસપાસ. ઓન તો પાસ નહીં. અમાર તો પેપર 3 ખબર ક્યાં ચાલુ થાય. તને તું સ્કૂલ બી જાય, તને ખબર જાય બી હો સ્કૂલ? બેટિંગ નહીં મળે. ચાર હતે પેપર તારા? ખબર મને નહીં ખબર. તને નહીં ખબર? આ બધા તો પતી જવા આયા. પતી જ્યાં 10માવાળો, આ 10માવાળો, પેલો 10માવાળો, પેલો લબડો 10મા, બધા 10માવાળા ને બધા ટાબરા. આપણો પહેલો કોમ્પ્યુટર. પપ્પા ઓર્ડર બુક કરવા ગયા હતા, તો પપ્પા આવી ગયા ઘરે. અને હવે હું, પપ્પા, વંશુ, મમ્મી જઈશું આઈસ્ક્રીમ ખાવા. કયા ફ્લેવરની ખાઈશ ખબર નહીં, ત્યાં જઈને તો જોઈએ કઈ ખાઈએ. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા તો નહીં, પણ પપ્પા કે ગોળો ખાવા જઈએ તો જઈએ. જે જગ્યાએ અમે દર વખત ખાઈએ એ જગ્યાએ જોઈએ. હવે આજે
એ જગ્યાએ એ ગોળાવાળા અંકલ આવ્યા હકે ને એને કાજે બી પોપટ ના થાય તો સારું હા. અને રસ્તો તો દેખો તમે એકદમ સુમસામ હા, કોઈ જ દેખાય નહીં, પાછળ બી કોઈ નહીં, આગળ બી કોઈ નહીં. ફાઇનલી આ ગોળાવાળા કાકા આવી ગયા. યસ, ખોડિયાર ગોળાવાળા. તો ગાઈઝ આ ખોડિયાર ગોળાવાળા માનવ આશ્રમ સાઈડ ઊભા રહ્યા. એક નંબર ગોળો બનાવવા કાકા. તમારે બી ખાવો હોય તો આવી જજો. માનવ આશ્રમ રામેશ્વર મહાદેવના મંદિરની પાછળ જ છે. આ છે અમારો ચોકલેટ ડ્રાયફ્રૂટ ગોળો. તો ગાઈઝ ગોળો તો એકદમ જોરદાર હતો. તો ગોળો ખાઈને અમે ઘરે નીકળી ગયા. બસ હવે ઘરે જઈને તમને મળીએ. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા અને હવે સુઈ જઈશું કારણ કે રાતના 11:30 વાગ્યા. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલના લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.